આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે આજે અક્ષય તૃતીયા અને અખાત્રીજનો તહેવાર છે। તો કહી શકાય કે આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો આ પર્વ છે અને જેને લઈને ભગવાનના લોકો દર્શનાર્થે વહેલી સવારે પહોંચ્યા છે। ખૂબ જ મહત્વ હોય છે અખાત્રીજનું અને તેને લઈને કહી શકાય કે આજે ચંદન યાત્રા પણ યોજાશે। તો બીજી તરફ કહી શકાય કે આજથી ધરતીપુત્રો કરશે વાવેતરની શરૂઆત। વણજોયા મુહૂર્તમાં લોકો સોના ચાંદીની ખરીદી કરશે। તો આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો તહેવાર છે અને જેમાં ચંદન યાત્રા પણ યોજાતી હોય છે। આજથી ધરતીપુત્રો વાવેતરની શરૂઆત કરશે। તો વણજોયા મુહૂર્તમાં લોકો સોના ચાંદીની પણ આજે ખરીદી કરશે। તો આજે અખાત્રીજનો તહેવાર અને કહી શકાય કે આજે ચંદન યાત્રા યોજાવાની છે। આજથી ધરતીપુત્રો કરશે વાવેતરની શરૂઆત। તો વણજોયા મુહૂર્તમાં લોકો સોના ચાંદીની પણ ખરીદી કરતા હોય છે। આજે શુભ મુહૂર્ત માનવામાં આવતું હોય છે। લોકો મુહૂર્ત જોયા વગર આજે સોના ચાંદીની ખરીદી કરશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે અખાત્રીજનો તહેવાર છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો છે? ખાત્રીજનો તહેવાર છે અને આજના દિવસે ભગવાન જગન્નાથજી જે છે તેમના ત્રણેય જે રથ છે તેમની આજે પૂજા કરવામાં આવશે। આજે ચંદન યાત્રા યોજાશે એટલે કે ભગવાન જગન્નાથજી જે છે તેમને ચંદનથી તેમનો શૃંગાર કરવામાં આવશે અને તેમની પૂજા કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો દ્રશ્યો પહેલા તો આપણે બતાવીશું જેમાં નવા નિર્માણ વાત કરવામાં આવે તો વિશેષ મહેમાનમાં ગૃહમંત્રી, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર રહેશે। તે સાથે જ તમામ રાજ્યના જે સાધુ સંતો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। લાખો શ્રદ્ધાળુઓનું કેન્દ્ર મંદિર જે અમદાવાદમાં આવેલું છે જમાલપુરમાં, આ વખતે જો વાત કરવામાં આવે તો 147મી રથયાત્રા યોજાવાની છે અને આપ જોઈ રહ્યા છો કે ત્રણ જે રથ છે જેમાં ભગવાન જગન્નાથજીનો જે રથ છે, બહેન સુભદ્રાનો રથ છે અને ભાઈ બલભદ્રનો, ત્રણેય રથ આપ જે જોઈ રહ્યા છો તેને સરસ રીતે શણગારવામાં આવે છે, ફૂલોથી શણગારવામાં આવે છે, વિધિવત રીતે આજે છે એટલે કે રથયાત્રા જે યોજાવાની છે એનું આ છે ચરણમાં આજે ચંદન ની પૂજા કરવામાં આવે છે। વિશેષ પૂજા કહેવાય કારણ કે આજથી લઈને હવે બધા જ જે કાર્ય શરૂ થશે ધીમે ધીમે, જેમાં ચરણ છે જેમાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો અક્ષય તૃતીયાનો આજે શુભ દિવસ છે અને આજના દિવસે ભગવાન જગન્નાથજી છે તેઓ રથની અંદર તેમની રસ જે છે જેની અંદર બેસીને તેઓ નગરચર્યાએ નીકળે છે, આ એ રથ છે જેની પૂજા કરવામાં આવશે। નવા નિર્માણ પામેલા રથ છે અને બીજી વાર ભગવાન જે છે તે પોતાના ભાઈ બહેનો સાથે આની અંદર બિરાજમાન થશે। જો વાત કરવામાં આવે તો આ એક મહત્વપૂર્ણ પર્વ કહી શકાય કારણ કે આજના દિવસે ચંદન યાત્રા એટલે કે ચંદનથી ભગવાનજી જે છે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર, આ ત્રણેય જે છે તેમની ચંદનથી ખાસ પૂજા કરવામાં આવશે। પહેલું ચરણ છે, રથયાત્રા સુધીમાં ઘણા બીજા એવા કાર્યક્રમો યોજાતા હોય છે મંદિર ટ્રસ્ટ તરફથી, ત્યારે આ પ્રથમ ચરણ છે અને આજથી લઈને હવે જ્યારે 147મી જે રથયાત્રા ભગવાનની યોજાવાની છે ત્યાં સુધીમાં અનેક પર્વની ઉજવણી કરવામાં આવશે। દર વખતે મંદિર પ્રશાસન છે તેમના તરફથી તડામાર તૈયારીઓ થતી હોય છે। આજથી હવે આ શરૂઆત થઈ ચૂકી છે। આજે આ પ્રથમ ચરણ છે અને આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર, આ ત્રણેયના જે રથ છે તેમનું વિધિવત રીતે પૂજન કરવામાં આવશે અને આ પૂજન વિધિની અંદર જે હોમ મિનિસ્ટર છે તેઓ પણ હાજર રહેવાના છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદના જે મેયર છે પ્રતિભાબેન, તેઓ પણ હાજર રહેશે અને સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર રહેશે। આ સાથે જ જે રાજ્યના તમામ સાધુ સંતો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે અખાત્રીજનો તહેવાર અને પર્વ છે અને તેને લઈને કહી શકાય કે આ પાવન પર્વનો આજે પ્રારંભ થયો અને જેમાં જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની
ચંદન પૂજા કરવામાં આવે છે। ચંદન આ યાત્રા નીકળશે, જેમાં સાધુ સંતો પણ હાજર રહેશે। તો આજથી ધરતીપુત્રો વાવેતરની શરૂઆત કરશે।